ચંદ્રગ્રહણ પંચાંગ અનુસાર ભાદરવા મહિનાની પૂનમના દિવસે ચંદ્રગ્રહણ થશે. તો આવો ગ્રહણ વિશે થોડીક જાણકારી મેળવીએ. ગ્રહણ અમાસ અને પૂનમના દિવસે થાય છે. અમાસની તિથિએ થાય તેને સૂર્યગ્રહણ કહે છે અને પૂનમની તિથિએ થતા ગ્રહણને ચંદ્રગ્રહણ કહે છે. ગ્રહણના સમયને સૂતક કાળ કહે છે. આ સમય દરમિયાન માંગલિક કાર્ય ન કરવા જોઈએ. સૂતક કાળથી જ કોઈ કાર્ય ન કરવા. ગ્રહણના સમયે પોતાના ઈષ્ટદેવ કે કુળદેવીની ઉપાસના કરવી. સૂર્યગ્રહણ હોય તો સૂર્યદેવના બીજ મંત્રનો જાપ કરવો અને ચંદ્રગ્રહણ હોય તો ચંદ્રદેવના બીજ મંત્રનો જાપ કરવો. ગ્રહણ દરમિયાન અનાજના ભંડાર કે ઘરમાં બધી જ જગ્યાએ દર્ભ કે તુલસી પત્ર રાખવાથી ગ્રહણનો દોષ લાગતો નથી. ગ્રહણ પૂરું થાય એટલે સ્નાન કર્યા પછી જ પૂજા કરવી. ગ્રહણ સમયે ગર્ભવતી સ્ત્રીએ ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ, કેમ કે ગર્ભમાં રહેલા બાળક ઉપર ગ્રહણની ખરાબ અસર થાય છે. માટે જ ગર્ભવતી સ્ત્રીઓએ ગ્રહણ સમયે એક જ જગ્યાએ બેસીને ઈષ્ટદેવના જાપ કરવા જોઈએ. આખા વર્ષ દરમિયાન 4 વખત કે એનાથી પણ વધારે ગ્રહણ થતા હોય છે, જેમાં 2 વાર સૂર્યગ્રહણ અને 2 વાર ચંદ્રગ્રહણ થાય છે. કોઈ વખત ગ્રહણ જોઈ શકાય છે અને કોઈ વખત તે જોઈ શકાતું નથી. ગ્રહણ સમયે મંત્ર જાપ અને એ પછી દાન પુણ્ય જરૂર કરવું જોઈએ. ગ્રહણ પછી કરવામાં આવતા દાન પુણ્યથી જન્મ કુંડળીમાં રહેલા નબળા ગ્રહ શાંત થાય છે. જય માતાજી.